શિવ ને શંકરમાં ફરક લોકોને નથી ખબર. શું ફરક છે આપણે? શિવ એટલે તમારો એ સ્ટેજ જ્યાં તમે શૂન્યમાં છો. તમે શિવને અનુભવ કરવા માંગતા હો ને તો મગજમાં વિચારો કે આ બ્રહ્માંડમાં કંઈ જ ના હોય, કશું જ નથી. જો બ્રહ્માંડ જ ના હોય તો કાળો કલર પણ ના હોય. જી. તો હોય શું? મગજમાં વિચાર કરો 1 મિનિટ. શું હોય? કશું જ નહીં. મગજને ખબર નથી પડતી કંઈ. અને શિવ કહેવાય છે નથિંગનેસ, એમ્પ્ટીનેસ, જે તમે શબ્દોમાં નથી બયાન કરી. તમને અંદર ખબર છે કે શું હશે, એમ અંદરથી ફિલિંગ આવે છે કે નથિંગ, બટ એ નથિંગને સમજાવું કઈ રીતે? હવે એની કોઈ ટર્મ જ નથી કે જે મને એ ખબર શિવ જ છે. નથી. બરાબર. હવે આ શિવને જે અનુભવ કરે એ શંકર છે. તો શંકર પહેલી વાર એક સંત હતા ધરતી પર જે ચાલ્યા, આદિ યોગી. એમને પહેલી વાર શિવને અનુભવ કર્યા.